11:30 ને જો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે કપડાને એ બધું જે મેકવાનું હતું એ બધું મેકી દીધું છે, બધું કામ પતાવી દીધું છે. અને આ બાજુ જો મેં મગને બાફવા મેકી દીધા છે, કેમ કે આજે મારે મગનું શાક બનાવવાનું છે. અને અહીંયા રોટલીનો લોટ બાંધી દીધો છે. રોટલીનો લોટ હું અગાઉ જ બાંધી દઉં, કેમ કે કૂણી અને મસ્ત રોટલી થાય એટલે. અને અગાઉ બાંધી દીધો છે અને આપણે મગને પણ બાફવા મેકી દીધા છે. અને હવે જો મારે અહીંયા ટમેટાં, કાંદા અને લસણ આવું બધું સુધારવાનું છે શાક વઘારવા માટે. તો જો આ બધું આપણે સુધારી લઈને પછી રોટલી બનાવી નાખી એટલે જમવાનું બની જાય. કેમ કે અમારા ભાઈને છે ને 12 વાગે ને એટલે જમવાનું જોવે, એટલે ફટાફટ હું શાક રોટલી બનાવી નાખું અને આ બધા મસાલાને કટિંગ કરી નાખું. બાકી ગયા છે 2 અને આશીષ વૈયા ગયા છે કામે અને આપણે જમીન નવરા થઈ ગયા છે. કચરા પોતા એવું બધું કામ પતાવી દીધું છે અને ભઉને હુડાવી દીધું છે. અને હું આવી હતી અગાસી ઉપર કપડાં લેવા, પણ જોરદારનો તડકો છે અમારે તો જો મેં કપડાં લઈ લીધા છે અને ઘડી મારવાની બાકી છે. અને હું અહીંયા લઈને બેસી ગઈ છું દાદરમાં, કેમ કે તડકો બહુ છે. અને જો આ બધી મારી જ્વેલરી છે, હમણાં અમે લગ્નમાં ગયા હતા દેશમાં, તો આ બધું મારે મેકવાનું બાકી છે હજી. તો જો મસ્ત મજાના મારા પાટલા અને આ સેટ છે, જો કોપરનો છે, ગેરંટીવાળો છે હો. જો 350નો આવ્યો હતો, પણ એવો ને એવો રહી 2-3 વર્ષ થઈ ગયા છે, હજી એને કાંઈ નથી થયું. અને આ પાટલાને એવું તો ક્યારેક અમારે પ્રસંગ, ઘરનો અંગત એવો પ્રસંગ હોય તો પહેરવાનું હોય, નકર તો કાંઈ પહેરવાનું ન હોય અમારે. અને આ સેટને એવું મેં બરોડામાંથી લીધું હતું, સુરતથી. તો જો એ પણ ગેરંટીવાળું જ છે બધું, કારણ કે એન્ટિકની વસ્તુ આવે અને કાળી ન પડે ને એવી રહે, એટલે એની ગેરંટી હોય. તો એ મારે 350નો ને 500ના આ પાટલા આવ્યા હતા. આને તો 5 વર્ષ થયા, કાંઈ નથી થયું, એવા ને એવા છે. જો કાંઈ કલરે નહીં, કાંઈ નહીં, મસ્ત એકદમ પહેરીએ તો એ મસ્ત લાગે. તો જો આવું બધું મારું જ્વેલરી જે એમને પડી છે, હાડીઓને એવું બધું ધોઈને મેકી દીધું છે. અને આ બધું હજી એમને પડ્યું છે, આ બધું મારે મેકવાનું બાકી છે. કેમ કે સેટીમાં બધું સામાન પડ્યો છે, એ બધો બહાર કાઢું પછી ઠેલામાં બધું મેકાય. અને મેં એક જો ફેમિલી એક આ ટ્યુબ લીધી હતી, આ સીસી ક્રીમ છે. આ દુકાનવાળા કે તમે મેકઅપ ન કરો તો હાલે, ખાલી આ લગાવવાની એમ, આ મેકઅપ જેવો ગ્લો આપે. મેં તો કોઈ દી યુઝ નથી કરી, ખાલી લીધી જ છે. પણ તમે યુઝ કરતા હોય કમેન્ટ કરજો કે આ લગાવાય કે ન લગાવાય એમ. ત્યાં ગામડેથી લીધી છે, કંઈક 100 રૂપિયાની કેમ કાંઈક આવી હતી. હજી કોઈ દિવસ મેં આનો યુઝ નથી કર્યો, લઈ લીધી છે. હવે ક્યાંક પ્રસંગ હશે ત્યાં આપણે યુઝ કરશું. અને 2 વાગી ગયા છે ને, મારે જે દવા પીવાની બાકી છે, કારણ કે કેલ્શિયમની ગોળીઓ છે બધી જે મારે પીવાની બાકી છે. ચાલો નીચે રમવા જાઉં, કેમ કે અત્યારે બધી પરજા રમતી હોય, એટલે એને પણ જાગીને 5 વાગે એટલે નીચે રમવા એને જવાનું હોય. આ ઘરે ને ઘરે તો આખો દિવસ એકલો શું કરે, એટલે હું એને થોડીક વાર 1-2 કલાક નીચે રમવા લઈ જાઉં. અને એણે જો દેશી પિસ્કારીનું જુગાડ કર્યું છે. કા બહુ જો આ પિસ્કારી છે, સોડાની બોટલમાં પાણી ભરાયું છે ને એમાં ભાઈ કેસ મને આની પિસ્કારી બનાવી દે એમ, એટલે ખર્ચો નહીં ખોટો આપણે. તો મેં સોડાની બોટલની પિસ્કારી બનાવી દીધી. કા બહુ ચાલો આપણે ઘડીક હવે લઈને નીચે જઈએ. બધી પરજા અત્યારે રમવા આવી ગઈ હોય. કા બહુ ક્યાં નીચે જવું ને? જય શ્રી કૃષ્ણ કરો. તો જો આ 2 વર્ષનો છે પણ બોલે બધું હો. તો કાંઈ નહીં, હાલો હું નીચે ઘડીક રમવા. નીચે આવી ગયા અને આ ભાઈ જો દેશી પિસ્કારીથી રમવા માંડ્યા છે. કા બહુ મજા આવે? મજા આવે? તો જો છોકરાઓને રમવાની અહીંયા મજા આવે હો, નીચે શેરીમાં 1-2 કલાક રમે. હા, રમવા માંડ પિસ્કારીથી, દેશી જુગાડ કર્યો છે. કા બહુ તું રમવા માંડ, ફુગાથી રમવા માંડો. જો ફુગો ફૂટી જાય ને. તો ફેમિલી વાગી ગયા તે 10 અને આપણે જો જમી કાઢી નવરા થઈ ગયા છીએ. હવે બનાવવાનું છે આપણે ચેવડો, કેમ કે આ આશીષ ઘરે હોય ને ત્યારે જ બને, નકર તો આ છે ને હફ નો લે. એટલે ઘરે છે ત્યારે જમી લીધું છે અને હવે મારે બનાવવાનો છે સેવડો. તો હાલો ફટાફટ આપણે સેવડો બનાવીએ. તો જો આ 2 રસોડામાં શું કરે છે, જો શું બનાવવાનું છે બહુ?
તો આશીષ આપણી મદદ કરશે કા. તો જો આપણે તેલ મેકી દીધું છે, પૌવાને એવું બધું તળવા, અને આ બધા મસાલા તૈયાર કરી દીધા છે. બસ આપણે તેલ આવી જાય એટલે બધું પૌવાને તળી લઈ અને પછી સેવડો બનાવી નાખી. હાલો સેવડો. તો ફેમિલી જો સેવડો બનીને રેડી થઈ ગયો છે, કારણ કે બધા મસાલામાં આપણે મિક્સ કરી દીધા હતા. અને મસ્ત મજાનો જો અમારો સેવડો બની ગયો છે. કારણ કે 5 વાગ્યાને ભૂખ લાગે એટલે કાંઈ આપણે પડીકા તો બહુ એવા ખાવાના ન હોય, એટલે જો આપણે સેવડો બનાવીને રેડી કરી નાખ્યો તમને બતાવું છું. જો સેવડો મારો બની ગયો છે. તો આમાં આપણને આશીષે મદદ કરી છે મિક્સ કરવામાં, કેમ કે ઝાઝો હોય એટલે માથી મિક્સ ન થાય અને ઢોળાય, એટલે એણે મિક્સ કરી દીધો છે. જો મસ્ત સિંગદાણા અને પૌવાને બધું આપણે અને ઉપરથી જ અમે જે આપણે મસાલો આવે છે ને એ નાખી દઈએ. ઘરનો બીજો કાંઈ મસાલો નાખતા નથી, એટલે સેવડાનો સ્વાદ મસ્ત આવે અને આપણને ભાવે. થોડોક તીખો હોય ને, અમારે થોડોક તીખો સેવડો હોય ને તો જ ભાવે. એટલે આપણે 5 વાગ્યાને 10 વાગ્યાને નાસ્તો કરવાનો થાય એમ, એટલે સેવડો આપણે બનાવી નાખ્યો છે. અને આને મારે ભરવાનો છે ડબ્બામાં, પણ ડબ્બો અત્યારે એકે ખાલી છે નહીં. સવારે આપણે એકાદો ડબ્બો ખાલી કરી અને ભરી લેશું. તો કાંઈ નહીં, જો હવે વાગી ગયા છે 10:30 અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આ બેની મસ્તી ખૂટતી નથી. તમને બતાવો આ બેને. જો પૌવો હુવાનો નથી તારે હવે, નહીં કરતો તે. હાલો 10:30 થઈ ગયા. સીતારામ કરો. અહીંયા જો હામું, અહીંયા જો, અહીંયા જો. સીતારામ કરો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. તો કાંઈ નહીં ફેમિલી, 10:30 થઈ ગયા છે ને હવે આપણે હોવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પથારીને એવું કરીએ. હજી મારે આ ભાઈના ગોદડા અગાસી ઉપર મુકાય છે. તો કાંઈ આપણે વિડીયોને એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાકી મળીએ હવે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ.